ગુજરાતમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થાય છે તેમજ વરસાદના કારણે માર્કેટમાં શાકભાજી પહોંચે તેમાં પણ બગાડ થઈ જાય છે ત્યારે શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં ઉછાળો આવ્યો છે અને સુરત એપીએમસી તરફથી માહિતી મળી છે કે આ જ ભાવ વધારો હજુ આગામી દિવસોમાં પણ આવી શકે છે। કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે। આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વધતી મોંઘવારી વચ્ચે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। सामान्य रीते 40 થી 50 રૂપિયા કિલો મળતી શાકભાજી હાલ 120 થી 160 રૂપિયા કિલો વેચાઈ રહી છે। રીંગણ જે થોડા સમય પહેલા 40 પ્રતિ કિલો હતા તે હવે 120 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે। એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલોના 50 થી 70 રૂપિયા હતા જે હાલમાં 110 થી 120 રૂપિયા પર પહોંચી ગયા છે। આમ જો કે દરેક શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।